હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કારેલાનું શાક બનાવીશું। તો મેં અહીંયા 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે અને તે સરસ વેરાયટીના લીધા છે। અત્યારે ચોમાસાની ઋતુમાં કારેલા ખૂબ સરસ એવા આવે છે। તો અહીંયા આપણે કારેલા અને 200 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે, 2 લીલા મરચાં અને મીઠી લીમડીના પાન, લીંબુ અને અડધો કપ જેટલું આપણે બેસન લીધું છે, ચણાનો લોટ। તો અહીંયા કારેલા છે તેને આપણે કટિંગ કરી લેશું। તેનો ઉપરનો પાર્ટ છે તેને આપણે સોલવાનો નથી, તો પણ તમારા કારેલા કડવા નહીં થાય। ઘણા લોકો એવું કરતા હોય છે કે ઉપરની છાલનો ભાગ હોય છે તેને આ રીતે કાઢી નાખતા હોય છે, પણ આપણે કાઢવાનું નથી। તો તેનામાં વિટામિન અને મિનરલ્સ હોય છે તે જતા રહે છે અને કારેલા ખૂબ શરીરને હેલ્ધી હોય છે સ્વાસ્થ્ય માટે। તો અઠવાડિયામાં જ્યારે ઋતુ હોય છે ત્યારે અઠવાડિયામાં એક વખત કારેલાનું શાક ઘરમાં બનતું હોવું જોઈએ। અને હું એક નવી ટ્રીક સાથે બનાવું છું, તો તમે ક્યારેય આવું શાક બનાવ્યું નહીં હોય તો આ મારી રીતે તમે એકવાર ખાસ બનાવજો, તો ખૂબ જ સરસ એવું અને ટેસ્ટી બને છે। હું મારા મમ્મીએ મને આ બનાવતા શીખવાડ્યું છે। તો મારા મમ્મી નાની હતી ત્યારે ખૂબ સરસ એવું આ શાક બનાવતા, અને કારેલા હોય ત્યારે હું કહું કે મને લોટવાળું જ કારેલાનું શાક બનાવી દો, તો તમને ખબર જ પડશે નહીં કે કારેલાનું શાક મેં બનાવ્યું છે। તો આવું શાક અમારા ઘરે બનતું હતું। તો તમને પણ આ વિડીયો શેર કરું છું, એટલે તમે જરૂરથી આ કારેલાનું શાક બનાવશો, તો તમને ખબર જ નહીં પડે કે કારેલાનું શાક છે કે બટેકાનું શાક છે, એવો તમને ટેસ્ટ આવશે। તમે આ શાક રોટલી, પરાઠા અને થેપલા સાથે પણ ખાઈ શકો, એટલું ટેસ્ટી બને છે। તો અહીંયા આપણા ડુંગળી છે તે એકદમ સરસ એવી સમારાઈ ગઈ છે અને મેં લાંબી ચિપ્સવાળી કાપી છે, અને અહીંયા તીખાશ માટે 2 લીલા મરચાં છે તેને કટિંગ કરી લેશું। તમારે લીલા મરચાં ન ખાવાય તો તમે કિપ્સ પણ કરી શકો છો, પણ ખાતા હોય તો તમારે એડ કરવા। હવે અહીંયા કારેલામાં જે આપણે મીઠું એડ કર્યું હતું તે કડવાશ દૂર થઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે 2 પાણીથી વોશ કરી લેશું, એટલે કારેલામાં જે કડવાશ હોય છે તે દૂર થઈ જશે અને બાળકોને ખબર જ પડતી નથી કે કારેલાનું શાક છે એટલું સરસ ટેસ્ટી બને છે। તો અહીંયા 2 થી 3 પાણીથી તમે ધોઈ લેશો એટલે કારેલામાં બધી કડવાશ છે તે દૂર થઈ જશે। તો હવે અહીંયા આપણે કુકરમાં કારેલા છે તેને એડ કર્યા છે। તો તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે। તો આ કારેલાને આપણે છે ને 1 સીટી કરી અને કૂક કરી લેશું, એટલે સરસ એવા આપણા કારેલા બફાઈ જશે। વધારે કૂક કરવાના નથી, 80% આપણે કારેલા છે તેને કૂક કરવાના છે। ત્યાં સુધી આપણે કારેલા બફાય ત્યાં સુધી આપણે લસણ છે તેને ઝીણું ઝીણું ચોપ કરી લેશું। તમારે વાટીને ખાંડીને એડ કરવું હોય તો તમે એમ પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા જે આ રીતે ચપ્પુની મદદથી કટિંગ કરી અને એડ કરીશ વઘારમાં, તો તેનાથી ખૂબ સરસ કારેલાનું શાક બનશે। તો આ રીતે આપણું લસણ છે તે કટિંગ થઈ ગયું છે। હવે અહીંયા લીલા ધાણા છે તેને પણ આપણે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેશું। તો તમે જોઈ શકો છો ધાણા પણ આપણા સરસ એવા કટિંગ થઈ ગયા છે। હવે અહીં આપણે કારેલા ચેક કરીશું, તો તમે જોઈ શકો છો તેમાં પાણી પણ નથી અને કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે। તો આપણા કારેલા છે તે 80% મેં કૂક કર્યા છે, વધારે કૂક કરવા નથી। તમારે બનાવતી વખતે પછી કોરાથી કારેલાના ટુકડા છે તે તૂટી જાય, એટલા માટે આપણે 80% કૂક કરીશું। તો અહીંયા મેં એક વાટકામાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। તેમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જીરા પાવડર અને અડધી ચમચી હળદર પાવડર। લાલ મરચું તમારે મેં અહીંયા કાશ્મીરી લીધું છે, તમારે તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો, તીખું પણ લઈ શકો છો। અને આ બધું
મિશ્રણ છે તેને મિક્સ કરીશું અને 3 ચમચી જેટલું આપણે અહીંયા પાણી એડ કર્યું છે। અહીંયા એક સરસ એવી આપણે પેસ્ટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને આ રીતે આપણે પેસ્ટ બનાવીશું। પેસ્ટમાં ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણી પેસ્ટ બની ગઈ છે અને અહીંયા મેં એક પેનમાં તેલ 2 ચમચા જેટલું એડ કર્યું છે, કેમ કે આ શાક છે તે કોરું બનાવવાના છીએ એટલા માટે આપણે તેલનું પ્રમાણ વધારે એડ કરવાનું છે। તો અહીંયા 2 ચમચી એડ કરી છે અને જે લસણની કળી હતી 10 થી 12 જેટલી તેને પણ આપણે એડ કરી દીધી છે। અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દીધી છે। 10 થી 12 જેટલા મીઠી લીમડીના પાન, લીલા મરચાં અને કાંદા, આ બધું સરસ એવું આપણો વઘાર થઈ ગયો છે અને હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને 2 મિનિટ જ્યાં સુધી કાંદા સતળાય નહીં ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, કેમ કે કારેલામાં આપણે ઓલરેડી મીઠું હોય છે એટલે તમારે મીઠું નાખતી વખતે હંમેશા જોઈને એડ કરવું। તો અહીંયા કારેલા આપણા સરસ એવા બફાઈ ગયા છે અને હવે આપણી ડુંગળી પણ સતળાઈ ગઈ છે। તો જે આપણે પેસ્ટ બનાવી હતી મસાલાની તેને એડ કરી દઈશું અને તેને થોડીક 1 મિનિટ જેવું હલાવીશું। હવે એમાં આપણે કારેલા બાફેલા છે તેને એડ કરીશું અને તેનું બરાબર આપણે મિક્સ કરી લઈશું। કારેલાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો ફક્ત 5 મિનિટમાં બની જશે। અહીંયા મેં એક અડધું લીંબુ એડ કર્યું છે, તો તેમાં કારેલામાં ખાંડ પણ મેં 1 ચમચી એડ કરી છે। તો ગળપણ સામે આપણે ખટાશ એડ કરીશું તો કારેલામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને કારેલાનું શાક જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું ટેસ્ટી બન્યું છે। હવે 1 મિનિટ જેવું કૂક થવા દેશું એટલે લોટ છે તે એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણા શાકનું કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ એવું બની અને રેડી થઈ ગયું છે। અને ઉપરથી હવે આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું। તો તમે આવું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર ખાસ ટ્રાય કરજો તમે। તો તમે જોઈ શકો છો અમારું કારેલાનું શાક બની અને રેડી થઈ ગયું છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક